તો હલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ. આયુબ કે તમે બધા મજામાં છીએ ને? બસ જો હું પણ મજામાં જ છે ને, ઉઠી ગઈ ને બસ હવે હે ને કામ ચાલુ કર્યું. નાસ્તો કરવાનો હે, રોટલી કરી લીધી, શાક કરી લીધી. પણ આ પંખી ઉડતા હતા ને તો મને યાદ આવ્યું કે હાલો તમને પણ બતાડા સવારનું વ્યૂ. સવારતા જો કે ન કહેવાય, અટાણે વાગ્યા 10 એટલે હું અઘડી જ ઉઠી 10 વાગે, 9:45 ઉઠી તે 10 થયા. તો આ સાઈડ જો બધું, આ સાઈડ કંઈક આવું મસ્ત મજાનું વ્યૂ હે. એઠી બધી ગાડીઓ પડ્યું ને આ ગાડી કાલુની વેલા ભરેલ હે, કામ કરે ખબર નહીં, કી કરેલું કરવાનું હોય ને. આ ઘઉં હે ને, આકોરના ઘઉં એ જો પાકવા માંડ્યા, ઓલા થવા માંડ્યા. પણ આપણે એક વાર જવાની વીત નતા આવે, એક વાર જાય હું તો ઉતાર્યું કે હમણાં પગને હિસાબે કે નહીં જાતે નહીં, એટલે એવું હે. તો જો આ બધું આ સાઈડનું વ્યૂ હે ને. હાલો જુલીભાઈ, આ સાઈડ જુલી મારે ભેગી અટાણ મેં ઉઠી હતી. જુલી મારે વાહે વાહે ફેરે ને. જો આપણે આમાં હે સા અને ગરમા ગરમ રોટલી. તો આપણે સાન રોટલી ખાવા, તમારે કોઈ નિશાન રોટલી ખાવા અહીં તો હલો. અને હાજી બટેટા મર નહીં ખાતા તો અટાણે આપણી સીપ્સ સારું બટેટા બાફવા મૂકી દીધા. આમાં આપણે બટેટા બાફવા મૂકી દીધા. તો જ્યાં આપણો નાસ્તો થઈ જાય તો બટેટા બફાઈ જાય એટલે સીધા હુકવવાના રહીએ. એક આખી ડોલ એક મોરી હતી, હાજી 4 ડોલ ભરી ડોલ મોરી હતી. એટલે જે ઉઠે ને કંઈ કામ નથી કર્યું, સીધું ઉઠે અને નાસ્તાનું કર્યું અને બટેટા મૂક્યા. ને બાકી તો જોઈ જે બધું એમાં અડાવરું પડ્યું એ બધું આગળ ધીરે ધીરે બટેટા હુકવતી જાય ને બધું કરતી જાય કામ. એટલે ફટાફટ કામ થઈ જાય ને બટેટા હુકવાઈ જાય. તડકો હારામાં રહે ને એટલે વેધર જોવે અને મેં કહું આજને જ આ થઈ જાય. કા હાલો, તમારે કોઈ નાસ્તો કરવો હોય તો જો બસ હું નાસ્તો કરી લે ને તમે હાલો. તો જો આ હે ને ઘઉંનું તમને કહેતી હતી ને, અટાણે ઉપરથી હું ગાલો તમને દેખાડા. તો જો આ ઘઉં પાકે ગયા એટલે થોડા થોડા જ કાસા હે, બાકી પાકે ગયા ને. ચા બધું છે ને એ સિટી હે મગુસા અહીં નહીં. બસ આખોથી આ દેખાય એ બીજા ગામડા હે. જોઈને આ બધું અને જે આ ઓલા જેવું હે ઠેગલા જેવું પાર જેવું, પારની ઓલી કોર હે હાવ મેન મગુસા ને. આ સાઈડ જો બધા એટલે બધા હે ને હોવિલા હે. તો એ બધા ઠેકાણામાં જવું પડે ટાંકા જ છે હોવિલામાં ને. આપણી હે ને આ સાઈડ તો બહુ ઊંસું હોય એટલે એ સાઈડથી તો કંઈ બહુ દેખાય એવું નથી આપણા હા ઉપરનું ને. બધા ઠેકાણે જ આવી રીતે સોલારું જોઈ. તો હું હે ને વેફર હુકવવા આવી હતી. તો મેં વેફર હુકવે નાખા. આ તડકો ઠાવકો હતી ને માતાજીની દયા અહીંથી આપણી પાટોય છૂટે ગયો. તો ધીરે ધીરે હવે આપણે ટ્રાય કરીએ થોડું થોડું. તો ઇન્ડિયા હોય તો મલક વેફર કરતી પણ વાંતા એટલી નહીં થાય. વાંતા 15 કિલાની કર્યું. એ મોર થોડીક કરી હતી એક દી ને પાછી આજ કરી. જો આજ જેટલી કરી નાખી આજ મલક કરી વેફરો. જો એટલી હજી કરી વેફર. ને આ સાઈડ અમારે મેન રોડ હે, ચારિયો મેન રોડ. આ સાઈડ ઘઉં હે, આ સાઈડ જે ઘઉં કાસા હે. તો એવું હે ને. બાકી તો જે બધા અડે ને વિલા હોય આકોર એટલે એવું કેવું ખે ને. હું અકડી હું કાલો હુકવે આવવાના તો હુકવવા આવી તો તમને હું કા દેખાડી દઉં ભેગા ભેગ અડે ને બધા હે વિલા. મેં મારે એક ફેર દેખાડ્યું હતું તો ખરી પડતો હોય પાછું જોવા શિયારી કોર. આ સાઈડ જો મોટું હેરિંગ પડ્યું. આ જેટલા મકાન હે ને એટલી પછી જાય એથી તો વધારે મોટરું છે. એક ઘરમાં કેટલા માણસ, એથી વધારે મોટરું. એક માણસ પાસે એક મોટરું હોય જ. આ ઘરમાં 5 માણસ હોય તો 5 મોટરું. જો હેરિંગ તો આવો કેવોક નજારો હોય. એક ટાંકા ઉપર હોય, એક ટાંકા હેઠા હે બધાની. મારી યારીએ જો એટલે આ ટાંકામાંથી ઉપર ટાંકામાં પાણી આવે ને ઉપર ટાંકા પીર્યા રહીએ.
તો હાલો હે બેઠું જેને થોડા જાજુ કામ કરા. તો હાલો જો અટાણે અમે જઈએ લેપકોસા. નીતાના પાસપોર્ટ સારું થોડું કામ હતું તો અટાણે અમે હું લાખો નીતા ને બધા જઈએ તો એ પહેલાં એનું પાસપોર્ટનું કરાવી આવીએ. તો એ મોટરમાં મ્યુઝિક ચાલુ હતું તો હું ગાલો ઓસોવર કરે ત્યાં નકર નીતાની મેં વાતું કરતા આવતા હતા. તુર્કીમાં પણ ભેગા ગીતી ફૂલ ચાલુ હતા એટલે હું કહી હવે ને ગાલો હું ગા ઓસોવર કરો તો જો આ બધા એની ઘઉં ને હે ને અમે જઈએ જો હું નીતા વિડીયો શૂટિંગ કરે હજી મને કે લઈ તો મમ્મી હું કરા દઉં કઈ ચાલે. આ જો જાય તમને બધાની કહેવા વાળો હે ને કે હજી ઓપન થઈ ભાઈ કામ કરો માણસને હેરાન કરો તો તારી ભલાઈ. હા તો કેટલા માણસ જોઈએ અટાણે વિડિયાને સાક્ષી હું તું બોલા હું તું 10 માણસ દેવા તૈયાર હે. હું માણસ જોઈને વાત કરું છું. હું પેલા ફોટો જો મારા જાણીતા હોય એને જ લઉં છું. અજાણ્યામાં પડતી નથી. પહેલી વાત ઈ છે એટલે તારા જાણીતામાં જ લઉં છું. આ ઘેરો વયરો છે ને એમાં અડધું આ પાર્સલ જ મેં ઉતાર્યું. આખું કે ઈ પાર્સલ ઉતારી દીધું ને સાયપ્રસની પણ નથી બેઠી. આ પાર્સલ જ મેં ઉતાર્યું. જા મારા ભાઈને મેં ઉતાર્યો 6 મહિને ઉતાર્યો ખરી મેં. ઈ ની પતે ખાધા ખરી નથી ઉતારતી ને એમ નહીં ઉતારું જ પણ હું જે માણસ એવું હોય ને કે જે કામ કરી શકે જે અહીંયા ઇન્ડિયામાં નબળું હોય ને મેં મદદ કરી અટાણે ઇન્ડિયા વાળા નબળા હે ને ઈ જ બિસાડા ફોન કરે હારેરા કોઈ નથી કરે. ઈ જ આવે છે તને ખબર છે કે હું એવી રીતે મેં બોલાવ્યા છે ઈ પણ તને ખબર છે મારી કેટલી છોકરીઓ ને છોકરાઓ ઈતરા ઈ ની અટાણે ચાલુ થઈ હોય ઈની વાત છે. ચાલુ થઈશ હું ના નથી પાડતી ચાલુ થઈશ. ડાયરેક્ટ એજન્ટ થ્રુ નથી ચાલુ થઈ. ડાયરેક્ટ કોઈ અટાણા છે મેં હમણાં જ મારા ભાઈને વર્ષથી પહેલા ઉતાર્યો હતો પછી 2 છોકરીઓને ઉતારી હતી કેમ કે મારે ડાયરેક્ટ કોન્ટેક્ટ હતો. પછી ડાયરેક્ટ કોન્ટેક્ટ તો એટલા માણસ હે ને 100 માણસ ને આવવું તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કાંથી કરવો હું ઈ કાં ડાયરેક્ટ કોન્ટેક્ટ કો માણસને એમ નતો તો પછી ઈ માટે એજન્ટ નું કરવાનું પણ મારી પાસે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે અને મેં 2 છોકરીઓ દીધી છે એની વાતે હાલે પણ હું ખુદ કહું છું કે હું માણસ જોઈને જાય બોલાવું છું કે જી હાલી હગે નહીં ને મેં હું કોઈ પણ બોલું ને એ સત્ય જ બોલું મને છાનું છૂપું કઈ બોલતા નથી આવડતું. હું જે સાચું જ બોલવાનું હોય મારું ખોટું બોલવાનું ન હોય. મારા હાથમાં વેકેન્સી હોય તો જ હું બોલતી હોય નકર બોલતી ન હોય ને મેં 3 છોકરીઓ આપી છે એમાંથી કઈ પાસ થાય કઈ અને હું એરપોર્ટમાંથી ઉતારીશ ને ત્યારે તમે જોજો. રાજ થોડી લાગે કર મમ્મી હાસુ બોલે આ છોકરા તો જો અટાણે વાગ્યા હાથ અને આજથી કામ ધંધે સડવાનું હે થોડુંક વહેમત લાગી છે પણ ધીરે ધીરે કાંઈ તો જામ જો હે એમાં કંઈ હાલ છે નહીં તો એ વટાણે હે ને જીતા ફૂલાની કરી લીધી ને આમાં વેફરી નીતા ઉતારે આવી અસલ ઉપાડી સુકાઈ ગઈ જે 2 તડકા દીધું તો હાવ ઉકાઈ જાય એટલે આમાં વેફર ઉપાડે આવી નીતા એ રોટલી કરી લીધી નીતા તૈયાર થાય આમાં એની વટાણા રીંગણા ને બટેટાનું શાક કર્યું ને મેં આજ પહેલી ફેરે ઓવનમાં બનાવી હેરલીમ અને જૈતેનની કેક. આ ખાવાની મજા આવે તો મેં આજ પહેલી ફેરે બનાવીને બની અસલ મેં આગળ થોડીક ખાધી હતી એટલે થઈ અસલ વાંધો નહોતો હતો. તમારે કોઈને ખાવી હોય તો હાલો અસલ હેર ઉપાડી ને પાછી બીજી ઓલી મીઠી કેકી બનાવવાની કોશિશ કરી આપણી એ ધીરે ધીરે જે મેળતા આવતો જાય એ બનાવતી જાય કે કોઈ દી મેં બનાવી નહોતી આ પહેલી ફેરે બનાવી તો એ સારી બની વાંધો નથી આવતો. હે વખડી બસ જો અમે મા દીકરી ખાઈ અને પછી જાય હું કમી નિર્મળ આપણે મૂકવા આવી ગયા હું સનસેટ પણ થવા તૈયારી હે બહુ દેખાય હતા નહીં કદાચ જુઓ બહારનો નજારો કાસ છે આડું કાસમાં દેખાડીએ તો અસલ એટલું દેખાય. તો એ નીતા આગળ હાલો આવે ને તો વ્યારો બ્યારો કરી લઈએ વેલેરો વ્યારો કરે ને પછી નીકળી જઈએ મા દીકરી હજી તો અટાણે તો દી થઈ મેં મોડો મંજવારો તોય રહીએ. તો હાલો તમારે કોઈની કેક ખાવી હોય તો વ્યારો કરવો હોય તો ને આ વિડીયોને આપણે આ એન્ડ કરીએ પાછા મળીએ નવા વ્લોગમાં. તો બધાની બાય બાય જય માતાજી.
તો હાલો જો અટાણે બસ હમણાં નિર્મલ એવું કાયમી મૂકવા આવે વ્યારા બ્યારા કરી લીધા હતા ને જો નિર્મલ કાયમી મૂકવા આવે તો અમે ઘેરથી નીકળે ગયા મારી દીકરીને બેને અટાણે અમને મૂકી જાય ને સવારે પાછો તેડવા આવીએ તો જો હજે તો એટલું અંજવારું છે અને નિર્મલ ઓકડી મૂકી જાય તા 7:30 થવા આવ્યા 7:30 થવાની ને 7:30 થઈ ગયા પણ જો હજે તો એટલું અંજવારું છે ને જો અમારા જૂના મકાન ઓલું આવે ગયું સિટી મોલનું બધું સર્કલ ને હું તને તમારે કંઈ ઉપાધિ નહોતી એ સર્વિસ તેડે જતી સર્વિસ મૂકે જતી અને જેનું જાવું હોય ને આવવું હોય કંઈ ટેન્શન જ નહોતું ના તો હવે કાયમ એટલે કાયમ નિર્મલની હુરિયું બિસાડાની કાયમ તેડવા મૂકવા ને બધુંય ને સર્વિસ ન આવે અમારે એટલે ભલે તેડવા ને મૂકવા ને કંઈ અમારે લેવું કરવું હોય કે મા દીકરીને કંઈ ગામમાં જવું હોય ને તો એ નિર્મલની વાટ જોવી પડે કે નિર્મલ આવે તો પછી જઈએ ન કરતાં જાર કંઈ જવું હોય તો આ મા દીકરી નથી નીકળી જતી એટલે અમારે થોડુંક થેગું સિટીને બહાર એટલે થોડુંક વધારે ઓલું જવા આવવામાં વહેમું રહીએ કે નિર્મલ કે લાખો ન હોય એટલે અમે કંઈ જવા આવવાનું નથી હગે એ હોય તો જ હમણાં લઈ જાય તારે જ જવાય એવાય એટલે થોડોક પલો સેટો થયો ગયો બાકી આ આવતા હાવ નિરાયતું હતી ને મજા આવતી કેનું જવું હોય એટલે અમે મા દીકરી હાલે ના નીકળી જઈએ તો 1 કલાક 2 કલાકમાં પાછું ભાગી આવતી અને અમે સિટી મોલવાળા ઘેર રહેતા ના હતા બધાય શનિ રવિ વારે ફેરે એટલે આવતા કે બધાને ના ઢોકળું જ પડતું નથી નીકળતા હોય બધાને જો મેન સર્કલ જ છે જેની જે કીક ગમે કીકોરી જવું હોય તો સર્કલી તો ઘૂમરો મારવા આવવું પડે એટલે સર્કલી તમારું ઘર છે એટલે બધાના થતા જતા ને હવે સાઈને વાં ધક્કો ખાય તો જ થાય બાકીનો કંઈને કંઈ આડું આવે નહીં હવે સાઈને ધક્કો ખાય ને તો બધાનો મેળ આવે નકર ન આવે તો જુઓ જીણે અટાણે સર્કલનો નજારો કેવો અસલ રૂપાડો હોય તો એ જો અમે અકડી પૂગવા આવ્યું હાલો તો પાછા મળ્યા નવા લોગમાં તો બાય બાય જય માતાજી બધાયની